અવસરે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કાર ધામના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓની અનુપમ સિદ્ધિના પાવન પ્રસંગે આશીર્વાદ પાઠવવા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પધારી રહેલ સંસ્થા પરિવારના પરમ આદરણીય પ્રમુખ શ્રી ડોક્ટર R.K. શાહ સાહેબ, આદરણીય ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ, સન્માનીય ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ભાવસાર સાહેબ, સન્માનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી, ઉપસ્થિત તમામ આદરણીય પ્રધાનાચાર્યગણ, ઉપપ્રધાનાચાર્ય શ્રીને તાળીઓના ગડગડાટ સાથે આપણે અત્રે આવકારીએ. આજના ગૌરવવંતા કાર્યક્રમ અર્થે આપ સૌ મહાનુભાવોને નિવેદન છે કે આપ પોતાનું સ્થાન શોભાયમાન કરશો. નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. વિદ્યાના ધામમાં સંસ્કારની આ પાવન ધરતી પર જ્ઞાનના આંગણે લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કાર ધામ દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓને બિરદાવવા આપણે સૌ અત્રે એકઠા થયા છીએ. એ શાળાના ગૌરવસમા વિદ્યાર્થીઓ કે જેમણે પોતાની મહેનત, લગન અને સમર્પણથી વર્ષ 2025ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. ઓમ અગ્નિમ દૂતમ પુરોદધે હવ્યવાહમપુબ્રુવે દેવા આસાદયાદિહ ચત્વારિ શૃંગાત્રયો અસ્ય પાદા દ્વે શિરખે સપ્તહસ્તાસો અસ્ય ત્રેધા બદ્ધો વ્રેખભો રોરવીતિ મહો દેવો મર્ત્યાં આવિવેશ. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમૃતમ અશ્નુતે. જ્ઞાન દ્વારા અમરત્વ પ્રાપ્ત થાય છે. સર્વાંગીણ શિક્ષણના તમામ પાસાઓને આવરી લઈ શ્રેષ્ઠતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતી આપણી સંસ્થા લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કારધામ, જેનો મુખ્ય ઉદ્દેશ એવી સુશિક્ષિત પેઢી નિર્માણ કરવાનો છે કે જેઓ સમાજ અને વિશ્વ માટે સકારાત્મક યોગદાન આપવા તૈયાર છે. આજના આ ગૌરવવંતા દિવસે ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન તેમજ આશીર્વાદ પાઠવવા પધારેલ સંસ્થાના વટવૃક્ષ સમાન પરમ આદરણીય પ્રમુખ શ્રી ડોક્ટર R.K. શાહ સાહેબ, આદરણીય ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ, આદરણીય ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ભાવસાર સાહેબ, સંસ્થાના સન્માનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, સંસ્થાના કેમ્પસ ઇન્ચાર્જ શ્રી કાકોટી સાહેબ, લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય સન્માનનીય શ્રી હિતેશકુમાર પંડ્યા સાહેબ, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી નૈનાબેન પટેલ, ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રધાનાચાર્ય શ્રીમતી નિધિબેન શર્મા, આનંદ સ્કૂલ ઓફ એક્સલન્સના ઉપપ્રધાનાચાર્ય શ્રીમતી મો બેનર્જી મેમ, તમામ શાળાના સુજ્ઞ એનઈપી કોઓર્ડિનેટર્સ, આદરણીય ગુરુજનો, સન્માનનીય વાલીગણ તેમજ શાળાના ગૌરવ સમા વહાલા વિદ્યાર્થી મિત્રો, ઉપસ્થિત આપ સર્વેનું સંસ્થા પરિવાર અત્રે અંતઃકરણપૂર્વક સ્વાગત કરે છે. હું સન્માનનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબને વિનંતી કરીશ કે આજના ગૌરવપૂર્ણ પ્રસંગે આદરણીય પ્રમુખશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું આજના કાર્યક્રમ અર્થે સ્વાગત કરશો. આપણે તાળીઓના ગડગડાટ સાથે સંસ્થા પરિવારના વટવૃક્ષ સમાન પરમ આદરણીય
ડૉક્ટર આર કે શાહ સાહેબને વધાવી લઈએ. હું લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય સન્માનનીય શ્રી હિતેશકુમાર પંડ્યા સાહેબને નિવેદન કરીશ કે આપ આદરણીય ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી કાર્યક્રમ અર્થે સ્વાગત કરશો. એલજીપીએસના પ્રધાનાચાર્ય શ્રીમતી નૈનાબેન પટેલને નિવેદન છે કે આપ આદરણીય ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ભાવસાર સાહેબને પુષ્પગુચ્છ અર્પણ કરી કાર્યક્રમ અર્થે સ્વાગત કરશો. તાળીઓ સાથે આપણે અભિવાદન કરીએ. હું વિદ્યાર્થીગણને નિવેદન કરીશ કે સંસ્થા પરિવારના સન્માનનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબને કાર્યક્રમ અર્થે સન્માનિત કરશો, સ્વાગત કરશો. આપણે તાળીઓ સાથે અભિવાદન કરીએ. ઉપસ્થિત તમામ શાખાના પ્રધાનાચાર્યશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓનું સ્વાગત કરશો. તાળીઓ સાથે અભિવાદિત કરતા રહીએ તમામ શાખાના સન્માનીય પ્રધાનાચાર્યશ્રી, ઉપપ્રધાનાચાર્યશ્રી, સંસ્થાની ત્રણેય શાખાઓ લક્ષ્મણ જ્ઞાનપીઠ, ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ તથા આનંદ સ્કૂલ ઓફ એક્સિલન્સને એક જ સૂત્રથી જોડી રાખનાર એવા સૌના માર્ગદર્શક સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર સન્માનનીય શ્રી મનીષભાઈ ઝાલા સાહેબને વિનંતી કરીશ કે આપ સ્વાગત પ્રવચન અર્થે પધારશો. આપણે તાળીઓ સાથે સ્વાગત કરીએ છીએ સંસ્થા પરિવારના સન્માનનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ. A very good morning to all of you. I extend a warm welcome to our chairman, Dr. R.K. Shah sir, for his presence today. I'd also like to welcome Vice President Shri Mahendrabhai Bhatt, Trustee Shri Ishwarbhai Bhavsar for their constant support and guidance. Leadership of all the three schools for their tireless efforts and nurturing young minds. I also welcome all the parents who have always been supportive and have led their trust in the school management for their child's growth and development. On the behalf of Lakshman Gyanpith Foundation, I welcome you all to this felicitation ceremony of grade 10th and grade 12th toppers. Today, we are here to celebrate the outstanding achievements of our students in the board examination held in March 2025. To achieve this success, our systematic assessment pattern of examination consisted of periodic test, unit test, pre-boards, sample papers, and help the students to prepare themselves throughout the year to achieve this remarkable scores. Today, we will recognize and reward the hard work, dedication, and perseverance of our students who have excelled in their board examination. My congratulations to each one of our toppers and their families. Your achievements are a source of pride not only for yourself but also for the institution. Let us make a moment to appreciate the tireless efforts of our faculty members who have guided and mentored our students throughout their academic journey. As we celebrate this occasion, I encourage our students to continue strive for excellence, exploring the passions, and make a difference in their communities. Once again, congratulations to all the achievers. May this recognition inspire you to reach the greater heights in the future endeavors. Thank you. સન્માનનીય એકેડેમિક ડાયરેક્ટર શ્રીના માર્ગદર્શન તેમજ નેતૃત્વ હેઠળ સંસ્થાની ત્રણેય શાખામાં વિદ્યાર્થીગણ તેમજ શિક્ષકગણ ઉત્તરોત્તર પ્રગતિ સાધી રહ્યા છે. ધન્યવાદ સાહેબશ્રી. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથૈઃ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાઃ. સમય આવી ગયો છે જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તે પ્રમાણપત્ર વિતરણનો. આપ સૌને ગર્વભેર જણાવતા આનંદ અનુભવાય છે કે વિદ્યાર્થીઓની સફળતા પાછળ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીની આગવી પહેલ પરીક્ષા પે ચર્ચા દ્વારા મળેલું સતત પ્રોત્સાહન, જેના થકી શાળામાં વિદ્યાર્થીઓની પરીક્ષા સમયના તણાવની સ્થિતિને નિવારવા ખૂબ જ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. 3 પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન અને વિદ્યાર્થી મિત્રોના ઘરે જઈને બોર્ડ માટેના પ્રેક્ટિસ પેપર તેમજ શુભેચ્છા કીટનું વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત વિષય તજજ્ઞ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને લગતી મુશ્કેલીનું નિવારણ, આ બધા પરિબળો મહત્ત્વના રહ્યા. સાથે ખાસ કરીને આપ વાલીશ્રીનો સહકાર હર હંમેશ મળતો રહ્યો.
જેથી આપણા બાળકો આ શૈક્ષણિક સિદ્ધિને પામવામાં સફળ રહ્યા. આપ સૌને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે કે ત્રણેય શાળામાંથી ધોરણ 10ના ટોટલ A1 ગ્રેડના 25 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, જે છેલ્લા 5 વર્ષની આ અભૂતપૂર્વ સિદ્ધિ ગણી શકાય. ટોટલ A1 ગ્રેડના 12th સ્ટાન્ડર્ડના ત્રણેય શાળામાંથી કુલ 5 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે શાળા પરિવાર. આવો પ્રમાણપત્ર વિતરણની શરૂઆત કરવા માટે હું સન્માનનીય પ્રમુખશ્રી તેમજ મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ મંચ પર પોતાનું સ્થાન શોભાવશો અને આપણે પ્રમાણપત્ર વિતરણ કરી આ ઝળહળતા વિદ્યાર્થીઓને એમની સફળતાને બિરદાવીએ. આપ સૌ મહાનુભાવોને નમ્ર નિવેદન છે કે પ્રમાણપત્ર વિતરણ માટે આપ મંચ પર પધારશો. આવો શુભ શરૂઆત કરીએ ધોરણ 10 LGMSના તેજસ્વી તારલાઓથી. ધોરણ 10 SSC બોર્ડનું લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાનું પરિણામ 83.08% અને લક્ષ્મણ જ્ઞાનપીઠનું ધોરણ 10નું પરિણામ 92.99% આવેલ છે. જેમાં ગર્વભેર જણાવું તો કુલ 11 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે. 3 વિદ્યાર્થીઓ વિષયગત 100માંથી 100 ગુણ મેળવેલ છે, તેમજ 6 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયમાં 100માંથી 99 ગુણ મેળવી અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. માતા પિતા તેમજ શાળાનું નામ ગૌરવપૂર્ણ રોશન કરેલ છે. આપણે તાળીઓના ગડગડાટ સાથે લક્ષ્મણ જ્ઞાનપીઠ ધોરણ 10ના તેજસ્વી તારલાઓને વધાવી લઈએ. સર્વપ્રથમ મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ પ્રજાપતિ શ્રેય કુમાર નરેશ કુમાર. તાળીઓ સાથે વધાવીએ. 96% સાથે અને 99.64% સાથે પ્રથમ ક્રમાંક સાથે ઉત્તીર્ણ થયા છે. મહાનુભાવોના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ તેમના આશીર્વાદ મેળવી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે વિદ્યાર્થીઓને બિરદાવી લઈએ. IITમાંથી એન્જિનિયરિંગની પદવી મેળવવાનું લક્ષ્ય સેવી રહ્યા છે શ્રેય, અને સફળતાનો શ્રેય તેમના માતા પિતા અને ગુરુજનોને આપે છે. ત્યારબાદ આવકારીએ છીએ પટેલ ખુશભાઈ લક્ષ્મણભાઈ. 94.67%, 99.14% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. હાર્મોનિયમ અને વાંસળી વાદનના શોખીન ખુશ વાંચન પહેલા 10 મિનિટ માટે ધ્યાન કરતા હતા. તેમની અભૂતપૂર્વ સિદ્ધિ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કોઈ પણ ટ્યુશન ક્લાસ વગર તેમણે આ સિદ્ધિ હાંસલ કરેલ છે. સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. પટેલ આસ્થા ધવલકુમાર 94.70% સાથે 98.9% રેન્ક મેળવીને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ન્યુરોસર્જન બનવાનું લક્ષ્ય ધરાવતા આસ્થા પુસ્તકોના વાંચનના ખૂબ જ શોખીન છે. લખીને ખૂબ જ મહેનત સાથે પરીક્ષા આપી હતી અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણ દૂર રહ્યા હતા, જે નોંધપાત્ર ગણી શકાય. ઝાલા હેમાંશીબા આનંદસિંહ 94.70% સાથે 98.90% સાથે તૃતીય રેન્ક પર ટાઈ પડે છે. લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા ધોરણ 10 તૃતીય રેન્ક પર ઝાલા હેમાંશીબા. CA બનવાનું લક્ષ્ય ધરાવનાર હેમાંશીબા પુસ્તકના વાંચનના શોખીન છે. રસોઈ કળામાં નિપુણ છે. આટલી ઉંમરે આ વિદ્યાર્થીની અને પોતાની સફળતાનો શ્રેય માતા પિતા તેમજ ગુરુજનોને આપે છે. ત્યારબાદ વાઘેલા આયુષીબા ઇન્દ્રજીતસિંહ. આયુષીબા ઉપસ્થિત નથી રહ્યા. આપણે જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ તેમના વાલીશ્રીનું. 93.67% સાથે 98.62% મેળવી ચોથો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. IIT એન્જિનિયર બનવાનું ધ્યેય ધરાવતા આયુષીબા, તેઓનું દ્રઢપણે માનવું છે કે લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળામાં તેમનો વ્યક્તિગત વિકાસ ખૂબ થયો છે. હાઇકુ લેખન અને પુસ્તકના વાંચનના તેઓ ખૂબ શોખીન છે અને પોતાની સફળતાનો શ્રેય ખાસ કરીને તેમના માતાશ્રીને આપે છે. એક માં 100 શિક્ષકની ગરજ સારે તે આયુષીબાનું ખાસ માનવું છે. સાથે આવકારીએ છીએ જાદવ નિત્ય રમેશભાઈ. તેમના વાલીશ્રી ઉપસ્થિત છે. નિત્ય પ્રસંગોપાત ઉપસ્થિત નથી રહી શક્યા. તાળીઓ સાથે સ્વાગત કરીએ છીએ નિત્યના વાલીશ્રીનું. 93.33%, 98.42% સાથે 5મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. ક્રિકેટનો શોખ ધરાવનાર નિત્ય દરરોજના 6 કલાકનું વાંચન કરતા હતા અને નોંધ લેવાય કે સોશિયલ મીડિયામાં બિલકુલ એક્ટિવ ન હતા. આપ સર્વને
ગર્વભેર જણાવતા આનંદની અનુભૂતિ થાય છે. લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાના કુલ 3 વિદ્યાર્થીઓ ધોરણ 10માં વિવિધ વિષયોમાં 100માંથી 100 ગુણ સાથે ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આવો પરફેક્ટ સ્કોરરને આવકારીએ ફ્રોમ LGMS. પ્રથમ આવી રહ્યા છે ફરીથી એક વખત જાદવ નિત્ય રમેશભાઈના વાલીશ્રીને અનુરોધ કરીશ કે આપ અત્રે પધારશો. નિત્યને સાયન્સમાં વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયેલ છે. વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધી અને નિત્ય ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ત્યારબાદ મંચ પર આવકારીએ છીએ પટેલ પ્રિયલ મનીષ કુમાર, જેઓ બેઝિક મેથ્સ ગણિતમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. ડૉક્ટર બનવાનું સ્વપ્ન સેવી રહેલા પ્રિયલ પોતાની સફળતાનું શ્રેય માતા પિતા તેમજ ગુરુજનોને આપે છે. અને ખાસ વાંચન દરમિયાન કંટાળો આવે તો નોંધનીય બાબત છે કે પ્રિયલ પરિવાર સાથે બેસી અને રિફ્રેશ થતા હતા, જે ખૂબ અગત્યની વાત ગણી શકાય. આ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સાથે આવકારીએ પટેલ ખુશભાઈ લક્ષ્મણભાઈ, સંસ્કૃતમાં 100માંથી 100 ગુણ મેળવી અને ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. કોઈ પણ ટ્યુશન અને કોચિંગ ક્લાસ વગર, વિધાઉટ એની ટ્યુશન અને કોચિંગ ક્લાસ વગર તેઓએ આ સિદ્ધિ મેળવેલ છે. યુપીએસસી અને જીપીએસસી પરીક્ષા ક્રેક કરી કલેક્ટર બનવાનું ધ્યેય સેવી રહ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય પટેલ ખુશભાઈ લક્ષ્મણભાઈ માટે. આ તમામ વિદ્યાર્થી મિત્રોને સંસ્થા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આવો GMISના વિદ્યાર્થીઓની ધોરણ 10ની સિદ્ધિ માટે આપણે મંચ પર આવકારીએ છીએ ગુંજન મેમને. ઓવર ટુ યુ ગુંજન મેમ. Thank you, Saloni ma'am. A very good morning to all the dignitaries and everyone present here. Success is the sum of small efforts repeated day in and day out. This quote has come true in all its spirit today. A proud moment for GMIS as we celebrate the remarkable achievements of our brilliant students in the CBSE Class 10 Board Examination 2024-25. While the board result was 93.66%, our school's result turned out to be 98.6%. Today, we take great pride in honoring the top 5 scholars who have not only excelled academically, but have also set a benchmark of excellence through their hard work. I request our dignitaries to please give the certificate of appreciation to Avi Sanepara, Pratik Raj Pandey, Gaurav Biswal, Jay Trivedi, and Mahi Shukla. Avi Sanepara securing the first position with an outstanding score of 95.4%, is an intelligent, helpful, disciplined, and proactive individual who excels as a shooter in DLSS and has secured a government grant for science project, reflecting his great interest in science and research. Next, Pratik Raj Pandey, who is not present here with us. On behalf of Pratik, I request parents to please come up on stage. The second topper, scoring 94.4%, Pratik Pandey is an innovative, analytical, and expert problem solver in mathematics, whose hobbies likely include logic games and potentially coding. Gaurav Biswal, at third place, with a brilliant 93.6%, is a sharp and highly knowledgeable science expert who is curious, persistent, and consistently dedicates himself to researching and solving scientific doubts. Jay Trivedi, standing strong at the fourth position with 93.4%, is an all-rounder in academics, a kind-hearted and talented musician who enjoys participating in various activities and consistently performs well across all subjects. Jay has also completed 4th year in Indian classical music, both vocal and harmonium. He also won Kala Mahakumbh competition at the district level in the year 2024-25. Now I request parents of Mahi Shukla to please come up on stage to receive her certificate. Mahi Shukla, our proud 5th topper with an impressive 92.6, possesses strong leadership qualities, is highly goal-oriented, proactive, and organized,
thriving in team activities, and aiming for significant achievements. Let's give a thunderous round of applause to these young achievers. We wish you continued success in all your future endeavors. Keep soaring high. We take immense pride in celebrating excellence with precision. It's now time to felicitate our GMIS achievers, students who have achieved the rare feat of scoring 100 out of 100 in individual subjects in the CBSE board examination. Let us honor once again Avi Sanepara, Pratik Raj Pandey, Vatsal Pitalia, Aditi Rajput, and Kavya Thakkar. Calling on Avi Sanepara, scored a perfect 100 in artificial intelligence. Avi, also the board topper, proved once again that with hard work, anything is possible. His interest in science and technology knows no bound. I request parents of Pratik Raj to kindly come up on the stage once again to receive certificate on his behalf for perfect 100 in artificial intelligence. Pratik Raj, a silent yet diligent worker who lets his actions speak louder than words. His curiosity for new innovations keeps him engaged. With his alertness and awareness, make him a dependable presence in any setting. Next, Vatsal Pitalia, yet another perfect scorer in AI. Vatsal is a cheerful and friendly boy who creates a positive atmosphere with his warm demeanor, always ready to lend a helping hand to both teachers and peers. He led by example as the house captain for the academic year 24-25. Aditi Rajput, a perfect 100 in artificial intelligence once again. Aditi is a bright and inquisitive learner who approaches every lesson with enthusiasm and curiosity. Her thoughtful questions and sincere efforts make her stand out in the classroom. She is truly the apple of her teacher's eye, admired for both her intellect and kind-hearted nature. Kavya Thakkar, who also scored 100 out of 100 in AI. Kavya has been the leader of the girls' band for 2 consecutive years, earning admiration for her strong leadership qualities. Talented and intelligent, she consistently excels in academic and stands out as a true scholar. These students are not just toppers, they are true symbols of what GMIS stands for: excellence, commitment, and achievement. Let's celebrate their success with a huge round of applause. Now I request Ms. Neeti Desai from ASE to kindly take the event ahead. Winning does not always mean being first. Winning means being better than you were the last time. A very, very famous quote by Bill Gates, whom we adore so much. Distinguished dignitaries, esteemed faculty members, proud parents, and most importantly, our talented students. I, Neeti Desai, on behalf of Anant School of Excellence, with great pride, wants to recognize and reward the hard work, dedication that the students have put in their board examination. Now, I would like to call upon the students of 10th GSEB board examination for the academic year 2024-25, and the toppers are Nikunj Trivedi, Diya Thakkar, Khushi Bagrecha, Bhaumik Brahmbhatt, and Advaita Tandel. Please give a huge round of applause in welcoming them and inviting them on the stage. To start with the first rank holder from ASC, we have Nikunj Trivedi. He scored 94.83% and he has an excellent command over all his academic subjects. He also has a keen knowledge in the field of science and technology. He is self-disciplined, self-motivated, a smart worker, an active participant in all the activities, and he manages time effectively. His area of interest revolves around space science, and since his early days, he had decided to pursue aeronautical engineering. Now, we have Diya Thakkar in the second position, who scored 94.67%. She has been a consistent scorer in all her subjects. She wonderfully manages her time
work time within the available resources. She is a bibliophile, a student who reads almost all the stories along with the mythology that really found in the students. Now we have Khushi Bagrecha with 93.67% in the third position. She has won a gold medal in an essay competition conducted in Sanskar Dham campus by Tata Classes. She eagerly participates in many other examinations as well. She shows her commitment towards gaining knowledge, and she keeps striving for greatness to reach new heights. Now we have Bhaumik Brahmbhatt in the fourth position with 92.83%. To add feather to his cap, he also has shown tremendous performance in NCC by securing an A grade, a sincere and a logical child, a very, very disciplined child for ASC. Now, we have on the fifth position, Advaita Tandel with 92.50%, a very simple and a very quiet girl. Other than academics, she also excels in playing flute. She also reached the grand finale of Gujarat Stamp Quiz Competition Season 3 and had given a good run to the other participants. Now, I would like to call upon the perfect scorer of Anand School of Excellence. First, we have Meet Singh Rathod, Devash Patel, Diya Thakkar, Samyak Shah, and Nikunj Trivedi. Please come. Mitra Singh Rathod, with a scientific knowledge and skills, his love for science subject has truly paid off. He has scored 100 out of 100 in the science subject. The achievement is a testament of his exceptional understanding and commitment to excellence. Second, we have Debarsh Patel. He has scored 100 out of 100 in the standard mathematics. Let us give a huge round of applause. His hard work is actually the testament of his exceptional abilities to problem solving. Third, we have Diya Thakkar, our top scorer also. She has got 100 out of 100 in her basic mathematics, and she is a keen enthusiast and an all-rounder and has scored very good marks in other subjects as well. Keep shining and tackling challenging problem solving with confidence. This is what she is good at. Now we have on the fourth position Samyak Shah. He has got 100 out of 100 in the standard mathematics. A very, very good child. His mastery of mathematical concepts and problem solving skills is truly impressive, and he has made it. Last but not the least, we have Nikunj Trivedi, who has scored 100 out of 100 in social science. Huge congratulations to you. Your in-depth understanding of historical events, cultural nuances, and societal dynamics is remarkable. Keep exploring, learning, and growing. Thank you so much, dignitaries. Anand School of Excellence has left no stone unturned in shaping the young minds. These students have shown their caliber studying without any extra help other than the support of the faculty members of ASC and with the cooperation of their dedicated parents. It is indeed a proud moment for all of us. These children have made it possible to elevate ASC to a great height. Thank you so much. Now I would like to call upon Soloni ma'am to carry forward the program. થેન્ક યુ રીતિ મેમ. લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કાર ધામના આ તમામ વિદ્યાર્થીઓની અભૂતપૂર્વ સિદ્ધિ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. પ્રિય વિદ્યાર્થી મિત્રો, હથેળીમાં ઝીલ્યા સ્વપ્ન ને આંખોમાં ભર્યો વિશ્વાસ, તમારા ઉજ્જવળ ભવિષ્યની એક જ હતી એમની આસ. ભલે પોતાની ઈચ્છાઓને કદી ન આપી પાંખો, ભલે પોતાની ઈચ્છાઓને કદી ન આપી પાંખો, પણ તમારી ઉડાન માટે સદાય તૈયાર રાખ્યા માર્ગો. એમની પ્રાર્થનાઓમાં હતી અસીમ શક્તિ, જેણે તમને આપી આ ઉચ્ચ સફળતાની ભક્તિ. આવો આવા માતા પિતા કે જેમણે સિવિલ સ્વપ્ન આજે સાકાર થયા છે,
તેવા અમારી શાળાના પુષ્પોના માળી સમાન એવા સન્માનનીય વાલીશ્રીના અભિપ્રાય મેળવીએ. આપણે તાળીઓના ગડગડાટ સાથે મંચ ઉપર આવકારીએ છીએ લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગના સન્માનનીય વાલી શ્રી અજીતભાઈ શાહ, કે જેઓ ધોરણ 11માં ભણતા નૈતિકના વાલી છે. બાળકોમાં સંસ્કારનું સિંચન ભરપૂર કરે છે, જે તેમના બાળકોની વર્તણૂકમાં હરહંમેશ દેખાય છે. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી તેઓ કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનર તરીકે ઉત્પાદન, પર્યાવરણ અને કર્મચારીઓની સુરક્ષા વગેરે વિષય ઉપર ભારત તેમજ અન્ય ગલ્ફ કન્ટ્રીઝમાં છેલ્લા 23 વર્ષથી તાલીમ આપે છે. તાળીઓ સાથે મંચ ઉપર આવકારીએ શ્રી અજીતભાઈ શાહ. આપ આપના ફીડબેક રજૂ કરી અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો. સંસ્કારધામ લક્ષ્મણ જ્ઞાનપીઠ સ્કૂલમાંથી 2 દિવસ પહેલાં જ્યારે સલોનીબેનનો મેસેજ આવ્યો કે વિદ્યાર્થીના વાલી તરીકે તમારે ફીડબેક આપવા માટે આવવાનું છે, હું વિચારતો હતો ફીડબેક એ શબ્દનો ગુજરાતી અનુવાદ શું થાય, અને ગુજરાતી અનુવાદ છે કે પ્રતિસાદ આપવો. ફીડબેક લખાણમાં પણ આપી શકાય, પ્રતિસાદ આપી શકાય, પણ તે એક ઔપચારિકતા અને વ્યવહારિકપણું આવે. વાલી તરીકે વિદ્યાર્થીની કાળજી અને કેળવણી કર્યા પછી ફક્ત પ્રતિસાદની વ્યવહારિકતામાં સમેટી લેવું તે મારા માટે યોગ્ય ના ગણાય. અને તેથી શરૂઆત જ કહું છું કે આજે હું પ્રતિસાદ કે ફીડબેક આપવા આવ્યો નથી, વંદન કરવા આવ્યો છું, જેમાં એક કૃતજ્ઞતાની લાગણી પણ હોય અને ઋણી થવાનો એ ભાવ પણ હોય. એટલે તે બે મિશ્ર કરી અને વંદન એક વાલી તરીકે કરવા આવ્યો છું. વંદન કોને? સૌ પ્રથમ આપણા બધાના વંદનીય વકીલ સાહેબશ્રીને પણ આજે યાદ કરીએ કે તેમની જે પણ ભાવનાઓ અને જે હેતુ માટે આ સ્કૂલનું, આ શાળાનું એમણે સ્વપ્ન સેવેલું તે સાચા અર્થમાં સાકારિત થતું આજે એ પોતે જોઈને આનંદિત, ગદગદિત થતા હશે. અને તેનો શ્રેય સ્કૂલના પ્રત્યેક ટ્રસ્ટીશ્રી, વડાઓ અને શિક્ષકોને જ એ જાય છે. એક દીકરાના પિતા તરીકે ફીડબેક અને કૃતજ્ઞતા કહું, થોડુંક મિક્સ લેંગ્વેજમાં લઈએ, 3 સ્કૂલો આપણી સાથે છે, તો नैतिक के पिता होने के नाते मैं इतना कह सकता हूँ कि बच्चों को स्कूल में जाना पड़ेगा, ये भी एक भाषा हो सकती है. तो सर्दी का मौसम हो, ठंडी ज़्यादा हो, तो उसको लगता है अरे आज तो स्कूल जाना पड़ेगा. उससे आगे की एक स्टेज होती है स्कूल जाना चाहिए, तो उसमें लगता है कि नहीं चलो स्कूल गए तो जो भी अभ्यास है वो मिस ना हो जाए. लेकिन उससे आगे की जो स्टेज है, मुझे स्कूल जाना अच्छा लगता है. संस्कारधाम कैंपस की ओर से इनका ये अचीवमेंट है कि बच्चों को स्कूल में जाना, ये वो राह देखते हैं और स्कूल में जाना चाहिए, स्कूल में जाना पड़ेगा, उससे अच्छा स्कूल में जाना अच्छा लगता है. ये जो रुचि उनमें अंदर से उभी जो खड़ी हुई है, तो उसका श्रेय टोटल शिक्षकों को जाता है. नैतिक के लिए मुझे भी डिसीजन लेना था, एज़ यूजुअल टिपिकल, कौन सा कोचिंग क्लास या ट्यूशन का सिलेक्शन करूं. लेकिन डिसीजन ये आया कि कोई ट्यूशन क्लास या कोचिंग क्लास की ज़रूरत नहीं है. तो एक बार मैं भी आके पहले शिक्षकों को पूछूं कि यदि नैतिक को ट्यूशन या कोचिंग क्लास नहीं होगा तो कोई टेंशन वाली बात हमको तो नहीं आएगी ना.
तो सारे के सारे टीचर्स ने ये हमको कॉन्फिडेंस दिलवाया कि आप बिल्कुल चिंता मत करना, हम जो पद्धति से पढ़ाएंगे उस पद्धति से वो पढ़ेगा तो रिज़ल्ट भी अच्छा आएगा। तो बेटे के अंदर एक लाइन में अगर मुझे कहना है तो उसको ये लगा कि 10th का बोर्ड उसने एंजॉय किया है। बेटे का एंजॉयमेंट होना, उसको कॉन्फिडेंस आना और रिज़ल्ट भी अच्छा आना। 91.5% उसको परसेंटेज आया है, 8th रैंक है। तो उसको ये तीन का कॉम्बिनेशन ये बहुत रेयर होता है। ही हैज़ रियली एन्जॉयड हिज प्रिपरेशन फॉर 10th स्टैंडर्ड. ही हैज़ ગેઇન ધી કોન્ફિડન્સ ઇન હિઝ 10th સ્ટાન્ડર્ડ. અને સાથે સાથે એને સ્ટ્રેસ ફ્રી અને શિક્ષકો ઉપરનો જે 100% વિશ્વાસ રહ્યો અને શિક્ષકોએ પણ જે ઊભો કર્યો તે માટેનો શ્રેય તમામ શિક્ષકોને આપું છું. જે શિક્ષકો છેવટના દિવસોમાં ઘરે આવ્યા અને જે કીટ આપવાની જે પ્રક્રિયા હતી, किट तो ते एक माध्यम था, लेकिन एज अ पेरेंट्स मुझे और मेरी वाइफ को इतना अच्छा लगा कि जो टीचर इनकी अच्छी देखभाल करते हैं वो आज हमारे घर आए हैं। और तीन टीचर्स जब साथ में आए, बैठे, सबसे बातचीत की, ये जो संबंध का सेतु है इसकी मिठास हम सबको अच्छी लगी। लेकिन आज मैं ऑन अ लाइटर साइड कहता हूँ कि मिठास तो अच्छी लगी, पर लेकिन हमारे साणंद में आते हैं और टोठा रोटला या अड़वी पात्रा खाधा वगैरह पाछा जाए तो अमने योग्य ना लगे। એટલે બીજી વાર આવે તો થોડુંક સમય સાથે આવે તો અમને કંઈક એમને ખવડાવીને મોકલવાનો પણ અમને મોકો આપો એવી અમારી વિનંતી છે. એક મને તૈયારી પાછળ જે વાક્ય યાદ આવે છે, 9મા ધોરણમાં સલોનીબેન એમના ક્લાસરૂમમાં સ્ટાફ રૂમમાં હતા અને ત્યારે સહજ મળવાનું થયું ત્યારે એમણે એક બહુ સરસ વાત કરી કે આજકાલના વિદ્યાર્થીઓ કરે છે શું, એક જગ્યાએ ભણે, દે લર્ન ફ્રોમ વન એરિયા, અગેન દે ગો ટુ અનધર એરિયા, દે અગેન લર્ન, અગેન દે ગો ટુ થર્ડ આસ્પેક્ટ એન્ડ દેન લર્ન. લર્નિંગ હેપન્સ મલ્ટિપલ ટાઈમ્સ, બટ રિવિઝન અને યાદ કરીને મોઢે કરવું તે માટે પછી સમય ઓછો મળે. તેથી એક જગ્યાએ શીખી, સમજી, રુચિ ઊભી કરી અને ઘરે આવી વારંવાર તેને મોઢે કરાવવું તો જ 10મા અને 12મામાં પરીક્ષા સરસ આપી શકાય. તે અમને યોગ્ય લાગ્યું. તેથી સલોનીબેનને પણ હું એ વાક્ય માટે અભિનંદન કરું કે એક જગ્યાએ સમજી, શીખી અને વારંવાર વાગોળવાની જે પ્રક્રિયા છે તે થઈ શકે. છેવટે લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્થાને એટલી જ વિનંતી કરીશ કે આવી સ્કૂલ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નથી તૈયાર થતી, તે કલ્ચરથી તૈયાર થાય છે. અને કલ્ચર એ ફક્ત માળખાકીય સુવિધા કરતાં ઘણું આગળ છે. અને હા, બગીચો, મકાન, રસ્તા તેની તો અસર થાય જ છે, પણ જે કલ્ચર જે લક્ષ્મણ જ્ઞાનપીઠ સંસ્કારધામમાં જે ઊભું થયું છે તે બગીચાનું, મકાનની ઝેરોક્સ કોપી કરી શકાય, પણ કલ્ચરની ઝેરોક્સ થઈ શકતી નથી. અને તે જે કલ્ચરલ ઇન્ટરવેન્શન, કલ્ચર જે ડેવલપ થયું છે તેને વંદન છે. અને શિક્ષકોનો અથાગ પ્રયત્ન બાળકો માટેનો જે રહ્યો, મોટે ભાગે 10મા 12માના વાલીઓને ચિંતા જાજી હોય, સ્ટ્રેસ જાજુ હોય, પણ જ્યારે બાળકને સ્કૂલમાં જવું ગમે, એને આત્મવિશ્વાસ ઊભો થાય અને શિક્ષકોની કાળજી હોય ત્યારે વાલીઓની ચિંતા મુક્ત તમે કર્યું. ફક્ત વિદ્યાર્થી પાછળ મહેનત નહીં, પણ તમારો આડકતરી રીતે વાલીઓને પણ ચિંતા મુક્ત કર્યા, તેના તમને બધાને નમસ્કાર. આવીને આવી જ સંસ્થાઓમાં હું તો એટલું જ ઈચ્છા રાખું કે 10મા 12મા પછી કોલેજ પણ શરૂઆત થાય અને વર્ગો પણ વધતા રહે, કે જેથી સારી સાત્વિક સંસ્કારમય સંસ્થાઓનું એક્સપાન્શન પણ થવું જોઈએ. નમસ્તે. આપના તરફથી મળેલા જે હકારાત્મક પ્રતિસાદ છે તે હરહંમેશ શિક્ષકો માટે અને સંસ્થા પરિવાર માટે મોટિવેશન બની રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી અજીતભાઈ. સાથે આપણે સ્વાગત કરીએ ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના
જય ત્રિવેદીના વાલી શ્રી ભાવેશભાઈ ત્રિવેદી, જેઓ પ્રતિસાદ માટે મંચ પર પધારશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને સોફ્ટવેર ક્વોલિટી એશ્યોરન્સની ફિલ્ડમાં 18 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. ક્વોલિટી ઇનોવેશન અને ટેકનોલોજીમાં નિપુણતા ધરાવે છે. ખૂબ ખૂબ તાળીઓ સાથે સ્વાગત કરીએ આપણે શ્રી ભાવેશભાઈ ત્રિવેદી. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. First of all, I am not a very well speaker and feel very much honor and pride to share dice with this respected faculty and the special guest dignities. So first of all, thank you, Jay, for this, for the bringing this chance to me to speak you all, and that. So first of all, when I said and the analyze the result, that is a multi-dimensional efforts, I can say. So that the first one is the institute. I must believe that. So that this is a long story that when we have associated 1 decade now with this school. So that at that time I have a doubt that whether this school is right for my son or not. So that whenever I see that at the starting, my son was very shy and the serious kind of guy rather than the serious. But whenever he grows, like 1 year to 2nd year and then 3rd, so that I feel that no, there is a 360-degree development of him, right? Not only the academic, but the all over the area, different area. Likewise, the faculties are constantly improving them, motivating them to adapt any one of the interested things. Likewise, the Jay fetch the Shastriya Sangeet from the vocal as well as the harmonium, and then rather than he himself also start playing the tabla, and for that the faculty of the music the respected Parth sir or some more 2-3 sirs are there. Sorry for that. I do not have the names in my mind right now. So that there are a very, very wide difference. So then after Jay has picked up some of the special thing, likewise the science related project. He was the team member of some kind of a small satellite model development as well. He was there at the ISRO for that the special moon some celebration of the moon landing, or so many science fair they have attended, and some kind of the robotic field. They have made some hand of a robotic hand, or so many different things he did. So yes, that is a very, very grateful things that yes, he is focusing not only the academics, but the 360-degree development he did. So that so many big thank you for all the respected faculties of his,
and sometimes, you know, I feel that our respected principal madam also are monitoring the activities of the students, and we also met them frequently, that we had a discussion about the further plans, and what are their minds. And then after recently, I had seen the timetable of the 11th standard. So that I seen that there is a special lecture for the JEE and the NEET as well. So that this is the very good thing, that not only the academic thing, but the entrance, whatever the entrance examination they have to face, they are thinking like that. So it is very good thing. Really, thank you so much. And just the last but not the least, I want to share something to the students as well, that this is the starting, right? This is not the end. So that next 2 year is more important for you, because this will decide your further future, likewise. And one thing is, you have to focus more. You have to be well disciplined, and one thing is you have to use your time wisely, because this is the time. Time is the very important thing, because you have just only 2 years, and these 2 years, and invested every second into your study will decide your further future. So that distract yourself from the anything. Likewise, the detach yourself from the family, social functions, nothing doing, just only study. This is the 2 year, and yes, you have to make the eagle eye on your this year's or the previous years JEE or the NEET results. Like, I say, for example, you need your goal is to get the admission of so and so institute. Likewise, the IIT. So get the details. Likewise, the whatever the results of their. If I need to get the admission of their, what is the score required? So that is the main motivational factor for you, that yes, I have to reach there, then I need to study hard. And believe me, the highways of success is never been smooth. So that you have to work hard, discipline, follow the instruction of the faculties, and do the things, and so that you will get the best results, and make your the parents proud, and the institute also feels like and say that yes, that these are my students. Okay, thank you. થેન્ક યુ સર. સરના કહેવા મુજબ ખરેખર લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન સંસ્કાર ધામમાંથી જે સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીઓનો થઈ રહ્યો છે, તે બદલ આપના હકારાત્મક પ્રતિસાદ મળેલ છે, તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સર. આગળ સ્વાગત કરીએ છીએ આનંદ સ્કૂલ ઓફ એક્સેલન્સના વાલી શ્રી ડૉક્ટર ઉમંગ ત્રિવેદી, કે જેઓ વિદ્યાર્થી નિકુંજ ત્રિવેદીના વાલી છે.
ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે તેમજ મેડિસિનલ કેમેસ્ટ્રીમાં PhD કરેલ છે. સતત 25 વર્ષથી ફાર્મા પ્રોફેશનલ તરીકે કાર્યરત છે. ઝાયડસ લાઈફ સાયન્સમાં બાયોટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના હેડ તરીકે આપ કાર્યરત છો. જોરદાર તાળીઓ સાથે મંચ પર આવકારીએ શ્રી ડૉક્ટર ઉમંગ ત્રિવેદી. I will not take much of your time. Respected Shah Sahib, Bhavsar Sahib, Bhatt Sahib, senior faculty members, teachers, parents, and dear students. First and foremost, I would like to congratulate each and every one of you for your success, and especially the stars, and the proud parents also. The role of a teacher and an institute is very important for the development of a student. And the Sanskar Dham name itself reflects that. મારી ડોટર પણ સંસ્કાર ધામમાં ભણેલી છે અને નિરમા યુનિવર્સિટીમાંથી બાયોટેકમાંથી ડિસ્ટિંક્શન સાથે MSc કરીને ત્યારે ફાર્મા લાઇનમાં છે. નિકુંજ KGથી જ આ સ્કૂલમાં છે. હું જરૂર જણાવીશ કે સંસ્કાર સાથે જ્ઞાન એને અહીંયા મળ્યું છે. I would like to thank you each and every faculty members for that. સંસ્કાર ધામની અંદર મારા આગળના વ્યક્તિઓએ ઓલરેડી કહી દીધું છે કે ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એવું કદાચ બીજે ક્યાંય નથી. પ્લસ જે મારા વડીલશ્રીએ કીધું કે આવું મેં ક્યાંય દેખ્યું નથી કે બોર્ડ એક્ઝામની આગળ ટીચર્સ ઘરે આવીને બેસ્ટ ઓફ લક કહી જાય. પ્લસ એટ ધ ટાઈમ ઓફ એક્ઝામિનેશન સેન્ટર પર પણ અમને આવીને એમને બેસ્ટ ઓફ લક કીધું હતું. ધીસ મેક્સ ડિફરન્સ ફ્રોમ અધર સ્કૂલ ટુ ધ અનંત સ્કૂલ એન્ડ ધ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધીસ થિંગ્સ. આમે પણ સંસ્કારધામના વટવૃક્ષની નીચે જેમ સાહેબે કીધું વકીલ સાહેબ અને બીજા ઘણા મોટા મોટા માથાઓ સામેલ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધેટ થિંગ. અને એની જે લેગસી છે એ આખો સ્ટાફ આગળ વધારી રહ્યો છે. મને એમ લાગી રહ્યું છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મહેનત ને બધું છે એ મુજબ આ સંસ્થાનું રિઝલ્ટ વધુ સારું આવવું જોઈએ. અને એ આ સ્ટુડન્ટો પાસેથી અપેક્ષા છે, ખાસ કરીને તેજસ્વી તારલાઓ પાસે. સખત મહેનત કરો. હમણાં એક વાલીએ કીધું આ 2-3 વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે તેજસ્વી ચારલાઓએ મહેનત કરીને સંસ્થામાંથી કોઈ રાજ્યકક્ષાએ નેશનલ લેવલ પર નામ રોશન કરે, સંસ્થાનું તમારું તો નામ થશે જ, વાલીઓનું તો નામ થશે જ, પણ ધીસ ઓર્ગેનાઇઝેશન આ સંસ્થા છે એ ડિઝર્વ કરે છે કે કોઈ સારો વિદ્યાર્થી બધા આગળ વધે, એમનું નામ રોશન કરે. I would like to thank each and every faculty member. મને પણ બધા નામ યાદ નહીં રહે, પરંતુ ચિરાગ સર, મેનન મેડમ, ઝાલા સાહેબ, બેનર્જી મેડમ, ભરતભાઈ સાહેબ, બધા લોકોનું હું ખાસ આભાર માનું છું. એસએસમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા એ રોમા મેડમ, સાયન્સના ટીચર, એ બધાનો હું ખાસ આભાર માનું છું. સ્ટુડન્ટોને ખાસ વિનંતી છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સપોર્ટ, આ ફેસિલિટીનો ઘણો ઉપયોગ કરો, ઝળહળતું પરિણામ લાવો. I would like to thanks again all the faculty members and the senior faculty members for their support. Thank you very much. Thank you. ધન્યવાદ સર. સંસ્થા પરિવાર બાળકોના સર્વાંગીણ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધિ માટે ખૂબ જ આયોજનપૂર્વક કાર્ય કરે છે. અને જ્યારે આપ વાલીશ્રી દ્વારા આવો હકારાત્મક પ્રતિસાદ અમે મેળવીએ ત્યારે વધુને વધુ સારી રીતે કાર્ય કરવાની ઈચ્છા એ સંસ્થા પરિવાર અને શિક્ષક મિત્રોને બળ પૂરું પાડે છે. આપ સર્વે વાલીગણનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપના માટે એક પંક્તિ કહેવાયેલ છે કે સફળતા સુધી પહોંચેલા દરેક પગથિયાની નીચે પિતાના ત્યાગની કથાઓ લખાયેલી હોય છે. આ તમામ વાલીશ્રી માટે આપણે જોરદાર તાળીઓ થઈ જાય અને તેમનો ધન્યવાદ, અભિવાદન આપણે વ્યક્ત કરીએ. આવો આપણા કાર્યક્રમને આગળ વધારતા મંચ પર આમંત્રિત કરીએ હાયર સેકન્ડરી બોર્ડ HSC બોર્ડ ક્લાસ 12th ધોરણ 12ના
વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય પ્રવાહ અને વિનયન પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે નોંધપાત્ર સિદ્ધિ મેળવી અને શાળા પરિવાર તેમજ માતા પિતાને ગૌરવ અપાવેલ છે. ધોરણ 12 લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાથી શરૂઆત કરી રહ્યા છીએ. આપણે મંચ પર આવકારવા જઈ રહ્યા છીએ માળી જ્યોતિ, વાણંદ જાહ્નવી, નાયક નિશી, અમીન હસ્તી, પટેલ માહી, ચૌહાણ આદિત્યસિંહ, રાવલ શૈલજા, વાઘેલા પૂર્વરાજ અને રથવી ધ્રુવ. આપણે જોરદાર તાળીઓ સાથે ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રોને મંચ પર આવકારીએ છીએ. ગૌરવભેર જણાવતા આનંદ થાય છે કે લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 83.3% આવેલ છે. મંચ પર સર્વપ્રથમ આમંત્રિત કરીશું વિજ્ઞાન પ્રવાહમાં 83.69% અને 91.95% મેળવી પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર માળી જ્યોતિ રાજેશભાઈ. આપણે આવકારીએ છીએ. મહાનુભાવોને વિનંતી છે કે આપ પ્રમાણપત્ર વિતરણ કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરશો. એન્જિનિયર બનવાનું ધ્યેય ધરાવે છે અને ધોરણ 11માં પણ તેઓનો દ્વિતીય ક્રમાંક મેળવેલ હતો. પુસ્તક વાંચન અને કોયડા ઉકેલનો શોખ ધરાવનાર માળી જ્યોતિ એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. તાળીઓના ગડગડાટ શરૂરે વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન આપીએ. દ્વિતીય ક્રમાંકે છે વાળંદ જાહ્નવી મુકેશભાઈ, 82.14%, 93.35% રેન્ક મેળવી દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. ધોરણ 11માં પણ તેઓ પ્રથમ ક્રમાંક મેળવેલ હતો. તેમજ ભારત કો જાનો પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ડૉક્ટર બની સેવા કરવાનું લક્ષ્ય ધરાવતા જાહ્નવી જ્યારે પણ સ્ટ્રેસ અનુભવે ત્યારે હળવું સંગીત સાંભળે છે અને પોતાની સફળતાનો શ્રેય માતા પિતા અને ગુરુજનોને આપે છે. ત્યારબાદ આવકારીએ નાયક નિશી પિયુષકુમાર, 74.15% અને 71.05% મેળવી તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરે છે. 6 to 9માં નાયક નિશી સતત પ્રથમ ક્રમાંક મેળવે છે, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ. હવે ધોરણ 10માં દ્વિતીય અને ધોરણ 12માં તૃતીય ક્રમાંક મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે. લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગ 12 કોમર્સ બોર્ડ રિઝલ્ટ 93.07% અને સ્કૂલનું રિઝલ્ટ 92.31% મેળવેલ છે. વાણિજ્ય પ્રવાહમાં મંચ પર આવકારીએ અમીન હસ્તી તેજસભાઈ, 91.47%, 98.91% મેળવી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. સ્ટેટિસ્ટિક્સ અને એકાઉન્ટ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવેલ છે. જોરદાર તાળીઓ અમીન હસ્તી માટે. ચિત્ર, વક્તૃત્વ, નિબંધ લેખન અને નેતૃત્વનો વિશેષ ગુણ ધરાવે છે. તેઓ કલેક્ટર બનવાનું ધ્યેય સેવી રહ્યા છે. આગળ આવકારીએ છીએ પટેલ માહી મહેશભાઈ, જેઓ ઉપસ્થિત નથી. તેમના વાલીશ્રીને મંચ પર આવકારીએ. 88.43%, 97.58% મેળવી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. ધોરણ 10માં પણ પટેલ માહી તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ રહ્યા હતા અને તેઓ ધોરણ 12માં દ્વિતીય ક્રમાંક મેળવી શૈક્ષણિક પ્રગતિ કરેલ છે. ચૌહાણ આદિત્યસિંહ કિશોરસિંહ, તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ. 87.57%, 96.94% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. મેથ્સના માસ્ટર માઇન્ડ, અકાઉન્ટ વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી ધોરણ 10માં પણ તેઓએ ગણિતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. ક્રિકેટનો શોખ ધરાવનાર આદિત્ય સોશિયલ મીડિયામાં બિલકુલ એક્ટિવ નથી. સાથે આવકારીએ છીએ ધોરણ 12 વિનયન પ્રવાહ રાવલ શૈલજા રાકેશભાઈ, 86.54%, 95.18% રેન્ક સાથે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. કથક નૃત્યમાં વિશારદ. તેઓ માત્ર કીપેડ ફોનનો ઉપયોગ કરતા હતા અને IAS ઓફિસર બનવાનું લક્ષ્ય સેવી રહ્યા છે. આવકારીએ છીએ વાઘેલા પૂર્વરાજસિંહ ઘનશ્યામસિંહ, 77.07% અને 79.57% મેળવી દ્વિતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. વાંચન અને મુસાફરીના શોખીન તેઓ નિયમિત 5 થી 6 કલાક પુનરાવર્તન કરતા હતા. IAS ઓફિસર બનવાનું લક્ષ્ય ધરાવી રહ્યા છે. સાથે આવકારીએ છીએ રથવી ધ્રુવ હર્ષદ કુમાર, 73.14%, 74.64 PR મેળવી 12 આર્ટ્સમાં તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. દરેક વિષયનું ઊંડાણપૂર્વક પુનરાવર્તન કરતા તેઓ સફળતાનું શ્રેય માતા પિતા અને ગુરુજનોને આપી IPS ઓફિસર બની દેશ સેવા કરવાનું લક્ષ્ય સેવે છે.
આગળ વાત કરીએ શાળાના ગૌરવ તેમજ અન્ય માટે પ્રેરણા તેવા પરફેક્ટ સ્કોરર ઓફ ક્લાસ 12 100 on 100 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત મંચ પર આવકારતા ગૌરવ અનુભવાય છે. અમીન હસ્તી તેજસ કુમાર, રિમાર્કેબલ પરફોર્મન્સ બાય હસ્તી. સ્ટેટિસ્ટિક્સમાં 100માંથી 100 ગુણ અને એકાઉન્ટમાં 100માંથી 100 ગુણ મેળવી અને તેઓ કલેક્ટર બનવાનું લક્ષ્ય સેવી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓ સાથે પ્રોત્સાહિત કરીએ. આગળ મંચ પર આવકારીએ છીએ ચૌહાણ આદિત્યસિંહ કિશોરસિંહ. એકાઉન્ટની અંદર અભૂતપૂર્વ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમજ માતા પિતાનું નામ રોશન કરેલ છે. 12થમાં એકાઉન્ટમાં 100માંથી 100 અને ધોરણ 10માં ગણિતમાં પણ તેઓએ 100માંથી 100 ગુણ મેળવેલ હતા. આ તમામ વિદ્યાર્થી મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આગળ ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ માટે હું ગુંજન મેમને આવકારું છું. Thank you once again, Saloni ma'am. It is very rightly said that the foundation of knowledge you build now will support the heights you will reach in future. And we believe that our students of grade 12 are now ready to reach to the heights of sky and beyond. It gives us immense pride to felicitate the top performers of CBSE Class 12th Board Examination for the year 2024-25, our shining stars who have brought laurels to GMIS with their hard work and determination. We begin by acknowledging the top scorers from our analytical minds from the science stream, Jeet Patel, Aryavir Kothari, and Paritosh Patel. I request our honorable dignitaries to please do the honors. I would like to inform you that while the board result was only 88.29%, our result was a remarkable 92.85%. With my eyes gleaming with pride, I call upon the students of 12th Science. At the first position, Jeet Patel, leading the stream with an excellent 88%. Jeet is a quiet, obedient, and a disciplined student, immaculately particular with his work, always responsible and respectful. He is a good friend, always helping his classmates. Participated in math exhibition and also secured the first position for his project. The top scorer in the school board exams without any extra coaching classes. In the JEE examination, Jeet scored a huge 84 percentile. Next, Aryavir Kothari scored 87.6%, securing second place with determination. An international tennis player, Aryavir is an exceptionally capable student, balancing his sports career with studies. At 11, he participated in his first international tournament in the Netherlands. He has represented India in the ITF junior tournaments across the globe, including the USA and the several Asian countries. At the third position, we have Paritosh Patel with 86.8%. He also secured 77.6 percentile in JEE, showcasing a solid grasp of core subjects in competitive environment. Secured first position in an inter-school science and math exhibition, highlighting strong analytical and problem-solving skills. A dedicated volleyball player for 6 years, competing at the district level and contributing a runners-up finish at the taluka level. Thank you, science students. Next, let's hear for our commerce toppers, Shiv Sompura, Dhruvi Bhatt, and Pratyaksh Chaudhary. These students who have made us proud because while the board result was only 88.29%, these students have given us 100% result. I call upon Shiv Sompura at the first position with a stellar 81.8%. Shiv Sompura is an active athlete who brings energy and discipline to both sports and academics. Intelligent and ever helpful, he is appreciated for his willingness to support others and his balanced approach to all pursuits. At the second position, we have Dhruvi Bhatt, who secured 77.8%,
but she's not been able to come to school today. Scoring 64.2%, at the third position, we have Pratyaksh Chaudhary. Pratyaksh has not come today. I request his parents to please come forward to receive the certificate on his behalf. Pratyaksh has never let us down, consistently showing resilience and determination. Even during challenging times with his health, he stood strong and gave his best, inspiring everyone with his heightened spirit. Moving on to the world of ideas and expression, let's applaud our humanities achievers, Janisha Jati and Heli Gurjar. They have once again delivered 100% result, while the board result was only 88.29%. I call upon Janisha Jati, topping the stream with 86.6%. A talented and a determined athlete who has made her mark in the world of Indian archery with focus and passion. Representing her state with pride, Janisha has won 10 medals at the state level, including 4 gold, 2 silver, and 4 bronze, a testament to her skill, consistency, and competitive spirit. Her dedication to the sport led her to the national stage, where she proudly secured a bronze medal at the National Games and secured 6th position among the national ranking archery tournament, earning recognition among India's promising archers. Due to some medical emergency, Haley has not been able to join us. She stands at the 2nd position, securing 76.4%. Let us celebrate their success with a thunderous round of applause. Dear students, your achievements are not just a mark on your mark sheet, but milestone on your journey of excellence. Congratulations and best wishes for the future ahead. I request Neeti ma'am to please take over. Thank you, Gunjan ma'am. Now, with great pride, I would like to invite the ASC science team toppers who have not only done well in academics, but also have shown their mettle in other fields and walks of life. With 93.10 board result, and I would like to call upon the 3 rankers of our ASC team, that is Vismay Patel in the 1st position, Ganesh Bhanu in the 2nd position, Juhi Solanki in the 3rd position. Another feather in the cap of ASC is Vismay Patel with 83.71%. Let's give a huge round of applause in welcoming these students. An active learner with an introvert personality, a very, very calm and poised person. He is inquisitive to learn many things in the field of science and technology, as he spends most of his time in getting to know what exactly is happening. He had participated in TCS Inquisitive competition and was a regional finalist who won a cash prize of rupees 2,000. Now, I would like to call upon our 2nd rank holder, that is Ganesh Bhanu with 78.71%. He has been a silent worker who focuses more on achieving his goals in his life. He is self-disciplined, respected, and extremely a calm individual. Let's give a huge round of applause to all the achievers. Next, we have Juhi Solanki in the 3rd position, and she has scored 76%. She is diligent, determined, and a focused girl. She is goal-oriented. Her hard work has really paid off, aspiring to make her career in the field of medicines. Thank you, science team toppers. Now, I would like to call upon the toppers of commerce stream with board result 93.7% and school result that is 100%. We have Viren Shah, Pragati Dubey, and Ankit Malviya in the 1st, 2nd, and 3rd position respectively. Viren Shah, an extremely cool and calculative individual with total focus on his studies. He scored 92% in his 12th board examination with 1st position in the commerce stream. A punctual, disciplined, obedient, and a dedicated student, a gem of Anna School of Excellence.
Now, I would like to call upon Pragati Dubey, who has scored second position with 90.43%, placing herself in the second position in the board examination. An extremely talented girl. She is not only good at studies, but is equally focused in her art activities like drawing and sketching. Congratulations. Now we have in the third position Ankit Malviya with 88.14%. A very, very talented individual from the commerce stream, a boy who believes in hard work and manages his time effectively. His performance is the outcome of his dedication and hard work. A student who may not always seek the spotlight, but consistently deliver outstanding results. Congratulations to all the commerce stream toppers. Now, we will shift to humanities, the toppers of humanities, with 93.7% in general stream, with 100% school result. We have Ansh Patel, Mansi Badgujar, Janvi Tripathi on the first, second, and third position respectively. Now may I call upon Ansh Patel, who has scored the first position, a very sincere and dedicated student with 86.14% in his 12th board examination from humanities stream. Apart from studies, he actively participates in co-curricular activities, and he was even selected in SGFI volleyball at Taluka level, SGFI handball at district level. He wants to pursue his career in the field of psychology. Next we have Mansi Badgujar with 81.87% in the 12th board examination. She's a very hard-working student and has been an integral part of ASE since senior KG. She possesses good managerial skills and had contributed a lot in managing many school-level events and events like blessing ceremonies and all. Now we have Janvi Tripathi with 81% board result. She has been a disciplined and a dedicated child. She is a very, very good communicator. She is an orator, I must say. She bagged first rank in extempore competition in Kala Mahakumbh, achieved A+ grade in Sanskrit Gaurav Bharati Pariksha. She wants to pursue her career in the field of mass media. Now let us shift to the perfect scorer. We have a perfect scorer, that is Pragati Dubey, the second topper of commerce stream, has a perfect score of 100 out of 100 in the subject OCM. She also bagged second position in JCB board examination. She is goal-oriented, diligent in her works. Her adaptability has surely made her win hearts. Your logical and critical thinking skills would have paved ways for you in future. And dream big, work hard, and stay humble. I may congratulate all the toppers of all the schools. Success is not actually, which is very, very easy to get. But I may say that these children have shown their true colors by working very, very hard. Last but not the least, I would like to mention that both in grade 10 and 12 board examination, ASE has a perfect score with 100% result. ASE stands tall with the hard work, dedication, sincerity, determination, perseverance of the entire ASE team, including all and everybody, and looking forward for much more to score in the future. All the best. Thank you so much. Now I would like to call upon Saloni ma'am. તમામ વિદ્યાર્થીઓએ એક કહેવત ખરેખર સાર્થક કરી છે. આપણે વર્ષોથી ભણતા આવ્યા છે, સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય. આ તમામ વિદ્યાર્થીઓને અનેક અભિનંદન સાથે સન્માન જે છે એ બાળક માટે છે, પણ એની પાછળ બે અમૂલ્ય નામ, માતૃશક્તિ અને પિતૃ સહાય, જે બાળકની પાછળ ઢાલ સમા ઊભા રહીને તેમના સપનાનું માર્ગદર્શન કરે છે. તે માતા પિતા સફળતાના સાચા શિલ્પકાર છે. આવો વાલી અભિપ્રાય માટે મંચ પર આમંત્રિત કરીએ શ્રી તેજસભાઈ અમીન. વિદ્યાર્થીની હસ્તી અમીનના વાલી છે. તેઓ શ્રી સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી છે, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તેમજ લક્ષ્મણ જ્ઞાનપીઠ વાલી મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છે. જોરદાર તાળીઓ સાથે મંચ પર આવકારીએ શ્રી તેજસભાઈ અમીન.
આજના આ તેજસ્વી તારલાઓને સન્માનવાના સુંદર મજાના કાર્યક્રમમાં આદરણીય વંદનીય સંસ્થાના પ્રમુખ એવા શ્રી આર.કે. શાહ સાહેબ, સૌ ટ્રસ્ટી મિત્રો, સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર અને જેમના આવ્યા પછી ઘણું બધું પરિવર્તન દેખાય છે, કારણ કે વાલી મંડળના પ્રમુખ તરીકે અવારનવાર મુલાકાત લેવાનું થયું છે એવા ભાઈ શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, આચાર્ય શ્રી હિતેશભાઈ, નયનાબેન, મારા બંને દીકરાઓની વાત કરું તો સંસ્કાર ધામ નામ મુજબ પહેલાં સ્વયં અમારો અહીંયા ભણ્યો, શિશુ મંદિરથી એનું એડમિશન થયું અને ત્યારના એ દીદી કેતકીબેન અને કેતકીબેનથી પણ વિશેષ એ રાધાબાને યાદ કરે કે એ સંસ્કારોનું જે સિંચન થયું અહીંયાથી, અને હસ્તી પછી 2 વર્ષ પછી હસ્તી પણ અહીંયા ભણવા આવી. સંસ્થાની વાત કરીએ તો એનો સ્ટાફ અને વિશેષ જે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, સારા વ્યક્તિ બનાવવાનું સિંચન કરવામાં આવે છે. એ ડિગ્રી ગમે તે લેશે, એ ભણશે ગમે તે બાળક, પણ એનામાં સારા સંસ્કાર નહીં હોય, ભારત માતાની સેવા કરવાની તમન્ના નહીં હોય, એ આગળ વધી અને કંઈ કરી નહીં શકે. એવા સંસ્કારોનું સિંચન અહીંયા પ્રાથમિકથી જ શરૂ થાય છે. જ્યારે એનો જન્મદિવસ આવે ત્યારે બાળકનો તમામ, ધારો કે જાન્યુઆરી માસમાં જેનો જન્મદિવસ આવે એ તમામ બાળકોનો ગાયત્રી હવન કરી અને જન્મદિવસ ઉજવવામાં આવે. આવી લગભગ ગુજરાતમાં આવી કોઈ સંસ્થા નહીં હોય કે આ રીતે જન્મદિન ઉજવવામાં આવે. એટલે વિશેષ કંઈને કહેતા ખૂબ રમણીય વાતાવરણ સાથે સંસ્થાનું ખૂબ મોટું કેમ્પસ છે અને આપણા સૌના સદનસીબ કે અહીંયા સ્પોર્ટ એકેડમી પણ ચાલે છે અને વિશેષ બાળકો સ્પોર્ટ તરફ જાય અને આ દેશનું નામ રોશન કરે એ તરફ પણ સંસ્થા ખૂબ અવિરત કાર્ય કરે છે. શિક્ષકોની જ્યારે વાત કરું ત્યારે નાની નાની બાબતમાં પણ એ સદાય કેરફુલ રહ્યા છે. ધોરણ 10માં કે ધોરણ 12માં જે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હશે એના સંપર્ક પણ થયા છે, ઘરે પણ મુલાકાત લીધી છે. એનાથી વિશેષ મેં જોયું તો પરીક્ષાના ખંડ સુધી આ શિક્ષક મિત્રો એમને માર્ગદર્શન આપવા, એમને હિંમત આપવા, કારણ કે બોર્ડની એક્ઝામનો હાવ એટલો બધો વાલીઓ અને બાળકોના માનસ પટુ પર હોય અને એ હાવ દૂર કરવા માટે એ છેક સુધી એમનું માર્ગદર્શન આપે છે. એટલે એ શિક્ષકોનો હું ઋણ સ્વીકાર કરું છું. ફરીથી અહીંયા બોલાવી અમને જે બોલવાની તક આપી એ બદલ આપ સર્વેનો આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ શ્રી તેજસભાઈ. સંસ્કારનું સિંચન કરવાનું જે સ્વપ્ન પરમ પૂજ્ય વકીલ સાહેબના જે વિચારો હતા તે અત્રે સાકાર થતા અમે જોઈ શકીએ છીએ, અને એ બદલ આપ સર્વે વાલીગણને અમે ખાસ વંદન કરીએ છીએ કે આપનો હકારાત્મક પ્રતિસાદ અમને હર હંમેશ મોટિવેશન આપે છે. ત્યારબાદ આપણે મંચ પર આવકારીએ ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી આર્યવીર કોઠારીના માતા શ્રી આરતીબેન કોઠારીને. તેઓ છેલ્લા 23 વર્ષોથી યોગ શીખવવા માટે સમર્પિત છે. તેઓએ 2003થી 2005 દરમિયાન રોટરી ઇન્ટરનેશનલ ફેલોશિપ ઓફ યોગાના સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. સાથે સાથે કૃષિ ચીજવસ્તુઓ તેમજ મસાલાનો વ્યવસાય પણ તેઓ કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટ સાથે મંચ પર આવકારીએ શ્રી આરતીબેન કોઠારી. Good morning, everyone present here. Good morning, esteemed trustees, Honorable Academic Director Mr. Manish Shala, respected Principal Nidhi Sharma ma'am, respected teachers, proud parents, and dear students. Today I would like to start with a prayer because I'm getting such beautiful vibes in this hall with so many gurus present here. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Sakshat Parabrahma, Tasmai Shri Guruvain Namah. All the gurus, all the mentors
who have constantly been striving tirelessly to mentor all of you, all the students here. Their struggles, the struggles of gurus are never spoken, they're unspoken. તમે આજે જે બી અહીંયા સ્ટુડન્ટ્સ એકેડેમિકલી જે સ્ટાર્સ બન્યા છો, તમને ફેલિસિટેટ કર્યા છે, એની પાછળ સૌથી મોટો હાથ ગુરુ. ઘરથી ચાલુ થાય મા બાપ, અને સ્કૂલમાં બધા જ ગુરુઝ જેટલું બી તમને શિક્ષણ આપે છે, જે બી તમને જ્ઞાન આપે છે, તમે એમના હંમેશા લાઈફમાં તમે એમને હંમેશા યાદ કરશો ઇન એવરી ફેઝ ઓફ યોર લાઈફ. એન્ડ they are the biggest, I can say the biggest Sarthi of the country. Okay, I have written a few points so that I don't forget anything. My son Aryavir Kothari is a tennis player. He took science stream and I આ school came choose kari. He joined GMIS, Global Mission International School, in class 8. That is a complete different story. We were finding a school which would support sports. And I must thank you, GMIS school. You have supported Aryavir so well that whatever he is today, I'm so thankful to you. I'm grateful to the school. I would like to begin by expressing my heartfelt gratitude to the entire GMIS family. This school has been far more than just an academic institution. It has been a pillar of strength, support, and inspiration in my child's journey. Aryavir joined GMIS in class 8 during a pivotal time in his tennis career. At that time, he was ranked 14th in Asia and had already traveled to more than 10 countries, competing at a very high level. Balancing such an intense sports schedule alongside studies wasn't an easy task for him. But from day one, GMIS believed in him and stood by him. The school has always extended full support, whether it was in planning, around his tournament schedule, helping him catch up on academics, or simply encouraging him to keep going. What's even more admirable is the school's commitment to nurturing both academics and athletics equally. GMIS's outstanding sports culture and world-class facilities create the perfect environment for students to grow in all directions. And while the school system and faculty were instrumental, there's someone whose personal involvement I cannot thank enough, and that is Principal Nidhi Sharma ma'am. Many times, we had this opportunity to meet her personally. Her calm nature, insightful advice, and ability to see beyond just grades left a lasting impression on us as a family. Her guidance wasn't limited to academics alone. She spoke to us and to Aryavir about life skills, time management. Time management is very important in any athlete's life. Mental clarity and career direction. Her advice often helped Aryavir realign his priorities, stay motivated, and maintain balance during tough phases. It is a rare to find a principal so personally invested in her students' overall well-being, and we feel deeply happy and grateful for that. Thanks to the constant encouragement, mentorship, and structure provided by GMIS, Aryavir not only excelled in academics, but also managed to continue his tennis journey successfully. Today, we are proud to share that he has received scholarship from various top universities in US and Germany in the field of engineering, all while staying committed to his training and competitive schedule. None of this would have been possible without the solid support system that GMIS has provided. To the wonderful teachers, thank you for your dedication, flexibility, and belief in every child's potential. To the management, thank you for creating a nurturing and forward-thinking environment. And to the students, you are in a place where your dreams are taken seriously. So dream boldly and pursue them wholeheartedly. Congratulations to all the achievers here today. May your journey be filled with purpose, passion, and pride. Thank you.
There is a special message from Aravir's tennis coach. I would finish it very fast. His coach, Mr. Pramesh sir, from Ace Tennis Academy, has sent this message to GMI school. I feel lucky and blessed that my player has been able to get the blessings and guidance from Global Mission International School. As the name says, it truly lives upon to the level. Aryavir, who has always been passionate about tennis and is a gifted genius, could pursue the sport only because of constant support provided by the school. On coming here, I discovered that GMIS is a home to so many such gifted talents, diamonds, who have excelled in their respective fields. Aryavir is a confident boy, and today, because of GMIS's support, he has shined both academically and in tennis as a sport. None of this would have been possible without the guidance and support of GMIS. Thank you. આજે હું જે બી બોલી ને it was very specific to tennis, academics and Aryavir because my journey with GMS has been very short. કોવિડ પીરિયડમાં એને એડમિશન લીધું હતું ત્યારે તો બે અઢી વર્ષ તો એ સ્કૂલ આવ્યો નહોતો. But still the guidance, support and the way the GMIS management has helped him to grow is very, very, I'm extremely thankful to the committee and all the faculty members here. Thank you so much. ધન્યવાદ મેમ. આર્યવીરની રમતગમતની સિદ્ધિ અને શૈક્ષણિક સિદ્ધિ માટે જવાબદાર તેમના માતાશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને આપના જે હકારાત્મક પ્રતિસાદ શાળાને મળ્યો છે તે બદલ શાળા આપના આભારી છે. આગળ આવકારીએ છીએ અનંત સ્કૂલ ઓફ એક્સલન્સ ધોરણ 12 હ્યુમેનિટીઝના વિદ્યાર્થી અંશ પટેલના માતા શ્રીમતી શીતલબેન પટેલને. તેઓ જર્નાલિઝમમાં સ્પેશિયલાઇઝેશન સાથે BA LLBની ડિગ્રી મેળવેલ છે. તેઓ એક સક્રિય સામાજિક કાર્યકર અને પરિવારમાં સૌનું ધ્યાન રાખનાર ગૃહિણી તરીકે કાર્યરત છે. તેઓ એક સમર્પિત માતા છે જે તેમના પુત્રને જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરતા જોવાની ઈચ્છા રાખે છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આમંત્રિત કરીએ છીએ શ્રીમતી શીતલબેન પટેલ. थैंक यू एवरीवन. गुड मॉर्निंग वंस अगेन. थोड़ा फर्स्ट टाइम स्टेज पे आई हूँ तो थोड़ा हड़बड़ा जाऊँ तो प्लीज़ मुझे माफ़ कर देना. अंश को सबसे पहले थैंक यू बोलना चाहती हूँ कि आज मैं इस स्टेज पे जो आई हूँ मेरे बेटे की वजह से मुझे यहाँ पे मौका मिला है बोलने के लिए. अंश का आज जो भी रिज़ल्ट है एजुकेशन फील्ड में हो या स्पोर्ट्स में हो उसका पूरा श्रेय मैं उनके सारे गुरुजी हैं उनको समर्पित करती हूँ. अंश का जब फाइनल एग्ज़ाम चल रहा था उस वक्त सब लोग जानते हैं कि कितनी गर्मी चल रही थी, तो उस टाइम पे सारे सब्जेक्ट्स के जो भी टीचर्स लोग थे सारे सेंटर पर आके उन्हें बच्चों लोग को प्रोत्साहित करते थे. ये चीज़ सभी लोग जानते हैं कि वो हमें बहुत प्रभावित किया था. तो ये चीज़ सही में अप्रिशिएट करने जैसी है कि मैंने इतनी सारी स्कूलों में अंश को स्टडी करवाया अलग अलग स्कूल में, तो ये चीज़ मुझे यहाँ पे इनकी क्वालिटी देखने को मिलती है. अंश ने यहाँ पे 11 और 12th कंप्लीट किया है और यहाँ का जो टीचर्स लोग का सपोर्ट है, यहाँ स्कूल का जो अनुशासन है वह देख के मुझे बहुत पछतावा हुआ कि मैंने अंश को यहाँ पे फर्स्ट स्टैंडर्ड से क्यों एडमिशन नहीं करवाया. अंश का प्रोग्रेस देखकर मेरे रिलेटिव, मेरे नेबर लोग पूछते हैं कि अंश कौन सी स्कूल में पढ़ता है, तो मैं उन्हें गर्व से कहती हूँ कि संस्कार धाम में पढ़ता है, ग्लोबल मिशन में और अनंत एक्सलेंस स्कूल में. जैसे कि BMW, मर्सिडीज़ कार, ये सब चीज़ों जो भी ब्रांड की चीज़ें हैं उन्हें कोई प्रमोशन की ज़रूरत नहीं है, वैसे सेम यहाँ की जो अनंत एक्सलेंस स्कूल, ग्लोबल मिशन और संस्कार धाम स्कूल है इन्हें कोई प्रमोशन की ज़रूरत नहीं है. वो अपने आप में एक चीज़ है. थैंक यू. मैं कुछ ज़्यादा नहीं बोल पाऊँगी, मैं बहुत इमोशनल हो गई हूँ. अंश को यहाँ मुकाम तक पहुँचाने के लिए सभी टीचर्स लोग को और अंश को बहुत बहुत धन्यवाद. थैंक यू. થેન્ક યુ મેમ. તમારા શબ્દો અમને ખૂબ જ બળ પૂરું પાડે છે અને સંસ્થા મેનેજમેન્ટના પ્રમુખશ્રી અને મેનેજમેન્ટને ખાસ કે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું પડે આ શૈક્ષણિક સિદ્ધિ જોતા તો એમાં બેમત નથી. જોરદાર તાળીઓ થઈ જાય. ચોક્કસ.
વન્સ અગેન થેન્ક યુ મેમ. હું એમ કહેવાની હતી કે જે સન્માન બાળકોને આપવામાં આવે છે કે એમણે આજે જે અહીંયા અચીવ કર્યું છે, તો હું એમ કહું છું કે એના ખરેખર હકદાર તો ટીચર્સ બી છે. તે શિક્ષકને પણ સન્માન આપો કે એ શિક્ષકોએ મહેનત કરી છે. અને હું જાણું છું કે મારા બાળક પાછળ રમ્યા મેમ છે, પછી વિશાખા મેમ છે, પ્રિન્સિપલ મેમને બી પૂછો મારા બાળકની હિસ્ટ્રી કેવી VIP છે. લેક્ચર ના હોય ત્યારે એ ફિલ્ડમાં જતો રહેતો હતો. આજે હું સ્કૂલમાં ઘરેથી મારા બાળકને મૂકી દેતી સ્કૂલમાં જઈને શું કરે છે મને નથી ખબર, પણ વિશાખા મેમ એઝ અ પેરેન્ટ્સ થઈને એનું ધ્યાન રાખતા હતા કે અંશ અહીંયા છે, ગ્રાઉન્ડ પર ચલો આવો. પછી મારે એના પ્રિન્સિપલ મેમ પાસે જવું પડતું હતું અને ખબર પડી કે વાહ, મારા બાળકે આટલી સિદ્ધિ હાંસિલ કરી છે કે લેક્ચર બંક કરીને ત્યાં ગ્રાઉન્ડમાં હતો, પણ એનું ધ્યાન રાખતા હતા મારા વિશાખા મેમ. તો એ ખરેખર એક માં તો બાળકને આજે સ્કૂલમાં મૂકીને ખબર નથી એને શું કરે છે શું નથી, પણ આજે પેરેન્ટ્સ તરીકે ટીચર્સ જે છે મળ્યા છે અમને, એ ખરેખર કાબેલે તારીફ છે મારા માટે. અને ખરેખર હું રિયલી અહીંયા બધાને સારું લગાડવા માટે નથી કહેતી કે આ સ્કૂલમાં મૂકીને મને પસ્તાવો થાય છે. રિયલમાં મને એવું થાય છે કે મેં અંશને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં મૂક્યો હોત તો આજે જે એનું રિઝલ્ટ છે એ ઓર હાઈ જઈ શકતું હતું, પણ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર આપણે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ મેમ. અને ઉપસ્થિત વાલીશ્રીને ખાસ જણાવીએ કે જે શૈક્ષણિક સિદ્ધિ વિદ્યાર્થીઓએ હાંસિલ કરી છે એની પાછળ જે બળ શિક્ષક મિત્રો પૂરું પાડે છે, એ શિક્ષક મિત્રોને આ જે પાંખો આપનાર સંસ્થા મેનેજમેન્ટ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે શિક્ષક મિત્રોને એટલી છૂટ આપેલ છે કે વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરો, જે દિશામાં વિદ્યાર્થીને ઈચ્છે એ દિશામાં એમને આગળ વધારો. તે માટે આપણે સંસ્થા મેનેજમેન્ટના ઋણી છીએ. અવિશ્વસનીય ત્યાગ, અનંત પ્રેમ અને નિસ્વાર્થ સમર્પણનો અવતાર એટલે માતા. આપણે અત્યારે લાઈવ એક્ઝામ્પલ જોયું કે માતા એ શબ્દ નથી, એક સંપૂર્ણ જગત છે. જોરદાર તાળીઓ તમામ વાલીશ્રી માટે કે જેઓએ હકારાત્મક પ્રતિસાદ દ્વારા શાળા મેનેજમેન્ટને ખૂબ જ બળ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે અક્ષરોથી શરૂઆત કરી હતી અને આજે સિદ્ધિ સુધી પહોંચ્યા છો. આજે મળેલ પ્રમાણપત્ર માત્ર ફ્રેમ નથી, એ તો સમય, તપસ્યા અને સપનાનું પરિણામ છે. આ તમારા ભવિષ્ય માટેની સીડી છે. તમામ વિદ્યાર્થીઓ જીવનના પ્રત્યેક તબક્કે આમ જ સફળતા પ્રાપ્ત કરીને ઝળહળતા અને ખુશ રહે તેવી સંસ્થા પરિવાર વતી અનેક શુભકામના સાથે અભિનંદન. હું લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક વિભાગના સુજ્ઞા NEP કોઓર્ડિનેટર શ્રી દધીજીભાઈ ઠાકરને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ માટે અત્રે પધારે. વસુદેવ વસુતં દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ધોરણ 10 અને 12ના વિશિષ્ટ તેજસ્વી તારલાઓના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન પરિવારના મોભી સંસ્થાના પ્રમુખ પરમ આદરણીય ડૉક્ટર RK શાહ સાહેબ, સન્માનનીય ઉપપ્રમુખ શ્રી આદરણીય મહેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ, આદરણીય ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ ભાવસાર સાહેબ, સંસ્થાના યશસ્વી એકેડેમિક ડાયરેક્ટર આદરણીય શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, કેમ્પસ ઇન્ચાર્જ શ્રી કાકોટી સાહેબ, ત્રણેય શાળાના સન્માનનીય પ્રધાનાચાર્યશ્રીઓ, ઉપપ્રધાનાચાર્યશ્રી, NEP કોઓર્ડિનેટરશ્રીઓ, શિક્ષક મિત્રો, આજે પ્રમાણપત્રથી વિભૂષિત થનાર વિદ્યાર્થી મિત્રો, તેમના વાલીઓ, આપ સૌનું સ્વાગત, ધન્યવાદ. એક હિન્દીમાં સુંદર પંક્તિ છે કે पंखों से उड़ान नहीं होती है, हौसलों से उड़ान होती है, सपने इसी के सच होते हैं जिसके सपनों में जान होती है. આ વિદ્યાર્થીઓની પાંખોને બળ આપનાર આપ સૌ વાલીઓ આ પ્રસંગે પધાર્યા અને વિદ્યાર્થીઓના હૃદયમાં જીવ રેડી દીધો. આ સફળતા એ સફળતા માત્ર પૂર્ણવિરામ નથી, એ અલ્પવિરામ છે. જીવનના તમામ પડાવમાં આપ સફળ થાઓ તે માટે સંસ્થા પરિવાર હર હંમેશ આપની સાથે છે. આવનારા ભવિષ્યમાં અનેક સિદ્ધિના સોપાનો સર કરો તેવી સંસ્થા પરિવાર લાગણી વ્યક્ત કરી અભિવાદિત કરે છે. ભગવાન યોગેશ્વરને, પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આપ સૌને વધુને વધુ સિદ્ધિના સોપાનો સર કરવાનું બળ પ્રાપ્ત થાય. મને કહેતા આનંદ થાય છે કે અમે ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, લવ, કુશ, સાવરકર, ભગતસિંહ કે અભિમન્યુને જોયા નથી, પણ અમારા વિદ્યાર્થીઓમાં તેમના ગુણોને અમે જોયા છે અને ભવિષ્યના લવ, કુશ, પ્રહલાદ, અભિમન્યુ અને ભગતસિંહના દર્શન અમને અમારા વિદ્યાર્થીઓમાં થાય છે ત્યારે અમારી છાતી ગદગદિત થઈ જાય છે. આજનો કાર્યક્રમ એ આનંદ અને ઉલ્લાસનો અવસર છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરનાર સંસ્થાના વડા પરમ આદરણીય ડૉક્ટર આર.કે. શાહ સાહેબનો આ પ્રસંગે આભાર માનીશ. સંસ્થાના ઉપાધ્યક્ષ મુરબ્બી શ્રી મહેન્દ્રભાઈ ભટ્ટ સાહેબનો આભાર વ્યક્ત કરીશ. સંસ્થાના ટ્રસ્ટી માનનીય શ્રી ઈશ્વરભાઈ ભાવસાર સાહેબનો આભાર વ્યક્ત કરીશ. સંસ્થાના યશસ્વી એકેડેમિક ડાયરેક્ટર કે જેમના માર્ગદર્શનમાં સતત નવીન પ્રવૃત્તિઓ થઈ રહી છે તેવા આદરણીય શ્રીમાન મનીષભાઈ ઝાલા સાહેબનો આભાર વ્યક્ત કરીશ. સંસ્થાના કેમ્પસ ઇન્ચાર્જ શ્રી કાકોટી સાહેબનો આભાર વ્યક્ત કરીશ. સંસ્થાની ત્રણેય શાખાઓના સન્માનીય પ્રધાનાચાર્યશ્રીઓ આદરણીય શ્રી હિતેશકુમાર પંડ્યા સાહેબ, શ્રીમતી નૈનાબેન પટેલ, શ્રીમતી નિધિબેન શર્મા મેડમ, ઉપપ્રધાનાચાર્ય શ્રી મોહબેન બેનર્જીનો પણ આ ક્ષણે વિશેષ આભાર માનું છું. સંસ્થાના તમામ કર્મઠ એનઈપી કોઓર્ડિનેટરશ્રીઓનો આભાર માનું છું. સન્માનનીય શિક્ષક મિત્રોનો આભાર માનું છું. સફળતા પ્રાપ્ત કરી અમને ગૌરવ અપાવનાર આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનો આભાર માનું છું. અને આ સફળતાના સાચા વારસદાર સમાન આપ સૌ વાલી મિત્રોનો વિશેષ આભાર માનું છું કે તમે વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાણ પૂર્યા છે. વિશેષ અમારા સંસ્થા પરિવારના તમામ સેવક મિત્રો, શિક્ષક મિત્રો, નામી અનામી સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે પણ યોગદાન આપ્યું છે તે સૌનો આ તબક્કે નતમસ્તકે આભાર માની મારી વાતને પૂર્ણ કરું છું. અંતમાં કવિ શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો યાદ કરવાનું મન થાય છે કે હું જળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે. અંધારાના વમળને કાપે કમળ તેજ તો પૂરતું છે. ધુમ્મસમાં મને રસ નથી, હું ખુલ્લો અને નિખાલસ છું. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. પ્રારબ્ધને પડકારનારા તમામ વિદ્યાર્થીઓને સંસ્થા પરિવાર વતી પુનઃ ખૂબ અભિનંદન. ધન્યવાદ. આવો આપણી પ્રણાલી અનુસાર આપણે સૌ આપણા સ્થાન ઉપર જ શાંતિ મંત્રનું ગાન કરીએ. શાંતિ મંત્ર મુદ્રા, 2 હાથ જોડી આંખો બંધ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વસ્થ. હું તમામ તેજસ્વી તારલાઓ જેમને આપણે આજે અભિવાદિત કર્યા તે તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે આપ સૌ એક સાથે મંચ ઉપર આવો. આજની આ યાદગીરી સ્મૃતિ જીવનભર તમારા અને અમારા સૌ માટે સંભાળનું બની રહે તે માટે આપણે એક ગ્રુપ ફોટો લઈએ. તમામ વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આપણે હરોળબદ્ધ મંચ ઉપર આવીએ.